પ્રસ્તુત છે પ્રાસંગિક વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ. સંપાદન અને પઠન કલ્પના શાહ. દર વર્ષે 1 માર્ચે વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે એટલે કે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ નાગરિકોની સુરક્ષા માટે કામ કરનારાઓનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ કુદરતી આપત્તિઓ, અકસ્માતો અને અન્ય કટોકટીથી લોકો અને તેમની સંપત્તિની સુરક્ષામાં નાગરિક સંરક્ષણના પગલાંના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. કુદરતી આફતો, અકસ્માતો અને અન્ય કટોકટીઓથી નાગરિકોને બચાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે કેવી રીતે કાર્ય કરવું તે ધ્યાનમાં રાખીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે તેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની સુરક્ષા માટે લેવાયેલા પગલાં તરફ લોકોનું ધ્યાન દોરવાનું છે. વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ એ આપણી સુરક્ષા અને સુખાકારીની સુરક્ષામાં નાગરિક સંરક્ષણ એજન્સીઓની નિર્ણાયક ભૂમિકાની શક્તિશાળી યાદ અપાવે છે. દર વર્ષે વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી એક નવી થીમ સાથે કરવામાં આવે છે. વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ 2025ની સત્તાવાર થીમ છે નાગરિક સંરક્ષણ, વસ્તી માટે સુરક્ષાની ગેરંટી. આ થીમ જાહેર સલામતી સુનિશ્ચિત કરવામાં નાગરિક સંરક્ષણ સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરે છે. તે સંભવિત જોખમોથી લોકોને બચાવવા માટે અસરકારક આપત્તિ વ્યવસ્થાપન, સમુદાયની ભાગીદારી અને સક્રિય સજ્જતાના પગલાંની જરૂરિયાત પર ભાર મૂકે છે. આ થીમ સરકારો અને સ્થાનિક સત્તાવાળાઓને કટોકટી પ્રતિભાવ પ્રણાલીઓને મજબૂત કરવા અને જોખમ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓ અંગે જાહેર જાગૃતિ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે. વર્લ્ડ સિવિલ ડિફેન્સની ઉત્પત્તિ 20મી સદીના મધ્ય ભાગમાં થઈ. આ એક એવો સમય હતો જ્યારે વિશ્વ ઝડપી તકનીકી, સામાજિક અને રાજકીય પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું હતું. શીત યુદ્ધનો ઉદ્ભવ અને આ સમયગાળા દરમિયાન અણુશસ્ત્રોના વિકાસને કારણે વિશ્વભરના લોકોની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ હતી. આ મુશ્કેલીઓ સામે લડવા માટે ઇન્ટરનેશનલ સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1931માં કરવામાં આવી હતી. તેના 61 સભ્ય દેશો, 16 નિરીક્ષક રાજ્યો અને 23 સંલગ્ન સભ્યો છે. આઈસીડીઓ વસ્તી સંરક્ષણ સંબંધિત અભ્યાસો અને સંશોધનને પ્રોત્સાહન આપવા તેમજ કુદરતી આફતોના નિવારણમાં સાથે મળીને કામ કરવાના પ્રયાસોને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સંસ્થાની સ્થાપનાની ઉજવણી કરવા માટે 1 માર્ચને સિવિલ ડિફેન્સ ડે તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 1 માર્ચ 1990ના રોજ વિશ્વ નાગરિક સંરક્ષણની પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી તે દર વર્ષે ઉજવવામાં આવે છે. આઈસીડીઓનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલું છે. ઈસવીસન 1962માં થયેલ ચીનના આક્રમણ પછી ભારત સરકારે ગુજરાત રાજ્યમાં 6 ડિસેમ્બર 1962ના રોજ નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના કરી હતી. આ તંત્ર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી પ્રજાજનોને સતર્ક અને સચેત રાખવા, ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયા અને પુરવઠો ચાલુ રહે તે જોવાનો છે. સમય જતાં નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવ્યું. શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે પૂર, ધરતીકંપ, વાવાઝોડું અને માનવ સર્જિત આફતો જેવી કે કોમી રમખાણો, મોટી આગ, મોટા અકસ્માત વગેરે વખતે નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી કર્મચારીઓ અને નાગરિક સંરક્ષણના માનદ સ્વયંસેવકો ખડે પગે હાજર રહી પ્રજાની સેવાકીય કામગીરી બજાવે છે. આ ઉપરાંત રાજ્યના તમામ નાગરિક સંરક્ષણ મથકો ખાતે નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ પ્રજાજનોને આપવાની કામગીરી કરાઈ રહી છે. નાગરિક સંરક્ષણ તંત્રની પ્રાથમિક તાલીમ માટે યુનિટ વિસ્તારની શાળા, કોલેજો, ઔદ્યોગિક એકમો, સરકારી તથા અર્ધ સરકારી કચેરીઓ, દવાખાનાઓ, બેંકો, રહેણાંક વિસ્તારો વગેરે સ્થળોએ મોટિવેશન કરી પ્રાથમિક તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસની વિશેષતા એ છે કે આ દિવસે એવા લોકોને યાદ કરવામાં આવે છે અને સન્માન કરવામાં આવે છે કે જે દરેક કટોકટીની પરિસ્થિતિમાં આપણી રક્ષા કરે છે. ત્યારે આ દિવસે તેમના કાર્ય માટે તેમનો આભાર માનવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસનો હિસ્સો બનીને આપણે વિશ્વને એક સુરક્ષિત સ્થળ બનાવી શકીએ છીએ.